दोस्तों, अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया हो तो जल्दी से सब्सक्राइब कर लीजिए और साथ के साथ इस बेल के आइकन को दबा दीजिए ताकि आप हमारे विश्वास करे અને રબારી જેટલો ડાયો માણસ દુનિયાની અંદર કોઈ નહીં. રબારી જેવો ડાયો માણસ અને સંસ્કારી અને ભજન ભક્તિ અને ભાવ અને દેવને માનવા વાળા પૂજવા વાળો દુનિયાની અંદર કોઈ સાચો વ્યક્તિ હોય તો રબારી. જોડતા રબારી ના આવડે, રેડી રબારી ના આવડે અને કોઈના ઘેર દુઃખ હોય, બોતકર પેઢી નો તો એને મટાડતું રબારીને જ આવડે, બીજા ના હોય. પણ બીજી વાત એ કે આજકાલની અંદર 15-15, 20-20 વર્ષના છોકરા જો દારૂ પીને રબારી ફરતા થઈ જાય તો રબારી નહીં, આખા દુનિયાનો વિનાશ હોઈ જાય. કે ધરતી, આ ધરતીનો ભાર અત્યારે હાલની તારીખમાં એક રબારીની ભક્તિના હિસાબે ટકી રહ્યો હોય. રબારીની ભક્તિના હિસાબે જયારે દુનિયા ટકેલી હોય અને ગઢ ગિરનાર સાધુ સંત, મારા વડવાળા, દુધરેજ, મારું વાડીનાથ, મારું કાહવા, મારું વડોદરા, મારું દેતરોજ અને મારું ઉનાવા, આવી આવી ધર્મની જગ્યા અને આવી જગ્યાએ મારા ગોગાના બેહણા હોય, એના હિસાબથી દુનિયા ટકેલી હોય. તો દરેક મારી વિહોતમ નાથને એવી નમ્ર વિનંતી કે જે અવળા રસ્તે તમે માર્ગે ચાલો છો એ બંધ કરો. અને બીજી વાત, છોકરાઓને ભણાવો, ગણાવો, આગળ મોકલો અને ભગવાન માતાજીને સદબુદ્ધિને આગળ લઈ જાય. જો દુનિયામાં બીજી નાતના મુખ્યમંત્રી, વડાપ્રધાન બનતા હોય તો રબારી કેમ નહીં? અને રબારી જેટલું ધર્મ કર્મ દુનિયામાં કોઈ નહીં કરતું. રબારી જેટલું દુનિયાની અંદર ધર્મ અને કર્મ, છોકરી છોકરા લગ્ન હોય ને 5 લાખ વાપરવા હોય તો 500 વખત વિચાર કરે. અને રબારી એના દેવનું દેરાહરું હોય 10 લાખ રૂપિયા વાપરવા હોય કલાકમાં વાપરી દે. અને રબારી કરે, બીજાની તાકાત નહીં. પણ મારા ચાહકને દરેકને નમ્ર વિનંતી, મારા ભાઈઓને દરેકને નમ્ર વિનંતી, તમે છો તો હું છું. હું અહીંયા એકલો ગાતો ના સારું લાગુ, પણ તમારી દયા, તમારી કૃપા, મારી દીપોની દયા, મારા વડવાળા, મારા વાડીનાથ ગોગાની દયા અને તમારી પુનઈના લહેરથી આટલું વિહોતરમાં નામ. અને જો તમે મને આટલી જગ્યાએ બેહાડ્યો હોય તો દરેકને નમ્ર વિનંતી કે વ્યસન છોડો અને હવળા રસ્તે જાઓ. અને વ્યસન તમે ઘરમાં ગાળશો અને તમારો દેરો હોઈ જો એટલે સમજી લેવાનું કે આપણે પાછળનું દુનિયા આગળ. એટલે એવો ટાઈમ આપણા ઘેર ના આવે. અને બીજી વાત કે આપણી બેન દીકરી કાલ મજૂરી કરવા જાય, એનું આપણે ખાઈએ, એના કરતા મરી જવું સારું. તો દરેક નાથને નમ્ર વિનંતી કે જે તમે વ્યસનના માર્ગે ચડાશો એ બંધ કરો. અને આટલું બધું નામ તમે મને કમાઈ આપ્યું એટલે મારે રોજ રોજ આ કહેવું પડે કે મને કઈ કોઈ ફાયદો નહીં. પણ મારી સમાજ છે, મારી વિહોતર લાગણી છે, એટલે લાગણીના હિસાબથી દરેક નમ્ર વિનંતી કે અવળા રસ્તે જે તમે ચડ્યા છો એ બંધ કરો. તો બધું થશે, નકર કોઈ નહીં થાય.